ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 10 નું થોડું રિવિઝન કરીને એની અસાઇનમેન્ટના જેટલા પણ ડિફિકલ્ટીના એમસીક્યુ છે એ આપણે ગણવાના છે। તો ચેપ્ટર નંબર 10 માં સૌથી પહેલા આપણે અભ્યાસ છે એ વ્યતિકરણનો કરેલો હતો। વ્યતિકરણ એટલે બે તરંગો જ્યાં એકબીજા ઉપર સંપાત થાય ત્યારે સંપાતીકરણની અસરને કારણે જે ભાત ઉત્પન્ન થાય છે એને આપણે વ્યતિકરણ ભાત કહીએ છીએ। અને આ જે વ્યતિકરણ ભાત છે એમાં સહાયક વ્યતિકરણનું જે સૂત્ર છે, કન્ડિશન છે, એ કંઈક આ રીતે છે। સહાયક વ્યતિકરણ n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત, અને પદ તફાવત છે એ આપણે સાબિત કર્યું હતું x સ્મોલ d અપોન કેપિટલ D। અને મિત્રો બરાબર આપણે d sin થીટા પણ લખી શકીએ છીએ। જૂના સિલેબસમાં આ પ્રકારે તારવેલું હતું d sin થીટા બરાબર x સ્મોલ d અપોન કેપિટલ D। ઓકે, તો ત્યાર પછી આવશે વિનાશક વ્યતિકરણની શરત। વિનાશક વ્યતિકરણની શરત છે જૂના સિલેબસમાં આપણે 2n - 1 લેમ્બડા બાય 2 આવી શરત હતી। તો હવે 2n - 1 લ્યો કે 2n + 1 લ્યો, બરાબર ને, બંને થાય તો ક્રમિક જ। એટલે અહીંયા આપણે આ વખતે n + 1/2 એટલે લખ્યું તો આમ લખી શકીએ 2n + 1 લેમ્બડા બાય 2 બરાબર પદ તફાવત and is equal to x small d upon capital D and is equal to થશે d sin theta। ઓકે, તો વિનાશક વ્યતિકરણની શરત થઈ ગઈ। ત્યાર પછી સલાકાની પહોળાઈ બે ક્રમિક प्रकाशित કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બરાબર, એની માટે બધા માટે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d આવું ઇક્વેશન છે એ આપણે વાપરી શકીએ છીએ। સલાકાની પહોળાઈ બે ક્રમિક પ્રકાશિત સલાકા કે અપ્રકાશિત વચ્ચેનું અંતર, અને ત્યાર પછી આપણે નક્કી કરી શકીએ છીએ કે મધ્યસ્થ સલાકાની પહોળાઈ। તો મધ્યસ્થ સલાકાની પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d પણ લઈ શકીએ। બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે એ પણ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d થાય, અને મધ્યસ્થ સલાકાની પહોળાઈ પણ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d થાય। બધા પદની ઓળખાણ આપી દઈએ તો x છે એ મધ્યસ્થ સલાકાથી આપેલી સલાકાનું અંતર છે, સ્મોલ d એટલે સ્લિટની પહોળાઈ છે અથવા તો બે ઉદ્ગમ વચ્ચેનું અંતર છે, કેપિટલ D એટલે ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર છે, બીટા એટલે આ ત્રણેય માટે આપણે કામ કરીએ। ઓકે, આ બધા પદનો ઓળખાણ આપણે આપી દીધી। sin થીટા એટલે જ્યારે કોણીય અંતર મેળવવાનું કે આપણને, બરાબર ને, ત્યારે આપણે sin થીટા નો ઉપયોગ કરીએ છીએ। બરાબર, તમને MCQ માં જેટલા પણ MCQ મેં તમને અસાઇનમેન્ટમાં આપેલા હતા એમાં ક્યારેક જોયું હશે કે મધ્યસ્થ સલાકાથી આ ત્રીજી પ્રકાશિત સલાકાનું કોણીય અંતર કેટલું થશે। તો એવી પરિસ્થિતિમાં તમારે sin થીટા નો ઉપયોગ કરવાનો છે। આ બંનેનો ઉપયોગ કરો, આ શરતનો ઉપયોગ કરો, અપ્રકાશિત કીધી હોય, આ બંનેનો ઉપયોગ કરો, આ બંનેનો વોટએવર જે કાંઈ પણ તમને અહીંયા કન્ડિશન લખી છે એ બધાનો ઉપયોગ તમે કરી શકો છો। ત્યાર પછી કેટલાક શોર્ટકટ ઇક્વેશન છે એ આપણે અહીંયા લખાવેલા હતા। આની વિશેની મહત્વની વાત હું થોડી મૌખિક રીતે કરવા માંગીશ કે વ્યતિકરણ છે એમાં સૌથી પહેલો મહત્વનો મુદ્દો કે વ્યતિકરણ ભાત છે એમાં દરેક સલાકાની પહોળાઈ સમાન હોય છે, દરેક સલાકાની તીવ્રતા સમાન હોય છે।
અપ્રકાશિતની તીવ્રતા 0, પ્રકાશિતની તીવ્રતા મેક્સિમમ. જો બે ઉદ્ગમ વાપરવું હોય તો 4I0 બરાબર ને. તીવ્રતાની વાત કરીએ આપણે તો તીવ્રતાનું ઇક્વેશન છે I I1 I2 2 under root I1 I2 cos phi. ઓકે, બીજું ઇક્વેશન આમ પણ છે I 4I0 cos square pi by. આની અંદર કિંમત તમે મૂકો એટલે તમને તીવ્રતા છે એ મળે બરાબર ને. તીવ્રતા કંપવિસ્તારના સમપ્રમાણમાં છે. I ચલે છે a square બરાબર ને. આની ઉપરથી પણ આપણે ઘણી બધી વાત કરી હતી બરાબર ને એ લેક્ચરમાં. તો અત્યારે આપણે એની વાત હું અત્યારે નહીં કરું બરાબર ને. આની મુજબ આપણે શોર્ટકટ ઇક્વેશન લખેલા હતા. ઓકે, એટલે I મેક્સિમમ છે તો એ થશે a1 a2 હોલ સ્ક્વેર. I મિનિમમ છે તો એ થશે a1 a2 હોલ સ્ક્વેર બરાબર કે નહીં. અહીંયા લખવું હોય તો √I1 √I2 હોલ સ્ક્વેર √I1 √I1 I2 હોલ સ્ક્વેર. ઓકે, ત્યાર પછી બીજું શોર્ટકટ ઇક્વેશન આપણું આ રીતનું હતું કે સપોઝ કે આપણને પડદા ઉપર આ મધ્યસ્થલાકાર છે બરાબર ને. આ પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય અપ્રકાશિત, તૃતીય પ્રકાશિત, ચતુર્થ અપ્રકાશિત, ચતુર્થ પ્રકાશિત બરાબર ને. જે ઉપર છે એ નીચે પણ છે અહીંયા. ઓકે, રાઈટ. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એમાં સપોઝ કે મારે પ્રથમ પ્રકાશિત અને પહેલી, બીજી, ત્રીજી, ચોથી અપ્રકાશિત. આ બંને વચ્ચેનું મારે અંતર મેળવવું હોય બરાબર ને. તો હું શું કરું કે અહીંયા આ અંતરને મેળવી લઉં x1. જે પ્રકાશિત હોય તો આપણે સરસ સહાયક વ્યતિકરણીમાં કરીએ છીએ અને ચોથી અપ્રકાશિતનું અંતર મેળવી લઉં એટલે x2. આ બંનેની બાદબાકી કરશું એટલે આ બંને વચ્ચેનું અંતર મને મળશે x2 માઈનસ. પણ એમ ન કરવું હોય તો બીજું મિત્રો એક આપણી પાસે શોર્ટકટ ઇક્વેશન છે કે અહીંયા nમી પ્રકાશિત કે અને mમી અપ્રકાશિત વચ્ચેનું અંતર ડેલ્ટા x n માઇનસ m ઇન્ટુ બીટા બરાબર. થોડી આપણે ભૂલ થઈ ગઈ છે. બે પ્રકાશિત વચ્ચેનું અંતર હોય તો n માઇનસ m ઇન્ટુ બીટા. બીટા એટલે લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. બીટા એટલે શું થશે? લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. ઓકે, પણ જો આપણને આમ કીધું હોય કે n મી પ્રકાશિત અને m મી પ્રકાશિત, m મી અપ્રકાશિત વચ્ચેનું અંતર તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ, જો n m કરતા વધારે હોય તો n માઇનસ m માઇનસ 1/2 ઇન્ટુ બીટા. અહીંયા પ્લસ આવશે બરાબર ને. આ જે ઇક્વેશન છે એ n ગ્રેટર ધેન m માટે છે. એટલે કે હું એમ કહું કે છઠ્ઠી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત એટલે n ગ્રેટર ધેન m એની માટે આપણે n માઇનસ m પ્લસ 1/2 ઇન્ટુ બીટા છે. અને જો n લેસ ધેન m હોય તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ m માઇનસ n માઇનસ 1/2 ઇન્ટુ. ઓકે, એટલે કે બે શલાકા વચ્ચેનું અંતર કે કોઈ પણ કે પ્રકાશિત કે આપણને અપ્રકાશિત કે, તો આવા સમયે આપણે આ શોર્ટકટ ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર. તો શોર્ટકટ ઇક્વેશનનો ઉપયોગ છે એ અસાઇનમેન્ટમાં જેટલા પણ એક બે MCQ એવા છે કે જેમાં આનો ઉપયોગ આવે છે.
એમ ન કરવું હોય તો મેં તમને અહીંયા શીખવાડ્યું છે કે પહેલા મધ્યસ્થિયાનું અંતર મેળવો, મધ્યસ્થિયાનું અંતર મેળવો, બંનેની બાદબાકી કરો એટલે તો પણ તમને મળી જાય. ઓકે, ચલો ત્યાર પછી આપણે વિવર્તન તરફ આગળ વધીશું. વિવર્તન જોઈએ. વિવર્તનની વ્યાખ્યા એ છે કે જ્યારે કોઈ તરંગ છે એ અડચણ અથવા તો ધાર પાસેથી ભાગા વળે ત્યારે જે ભાત આપણને નિપજાવે છે અને વિવર્તન કહીએ છીએ. બે સ્લિટનો ઉપયોગ કરીએ તો યંગના પ્રયોગ મુજબ વ્યતિકરણ મળે છે. બે કરતા વધારે સ્લિટનો અથવા તો ઉદ્ગમનો ઉપયોગ કરીએ તો આપણને વ્યતિકરણ મળે છે. અડચણનો ઉપયોગ કરીએ તો આપણને વિવર્તન મળે છે. એટલે બે કરતા વધારે સ્લિટનો ઉપયોગ કરીએ તો આપણને વિવર્તન મળે છે. બે સ્લિટનો ઉપયોગ કરશું તો યંગના સ્લિટના પ્રયોગ મુજબ આપણને વ્યતિકરણ મળશે. ઓકે, તો વિવર્તન છે એ વિવર્તનમાં આપણે ફરીવાર બે શરતનો અહીંયા ઉપયોગ કરીએ. તો પહેલી શરત છે એ અધિકતમની શરત. અધિકતમની શરત બંને ઇન્ટરચેન્જ કરવાની છે આપણે. મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે અધિકતમની જે શરત છે એ થશે n+1/2 into લેમ્બડા is equal to પદ તફાવત is equal to આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ x small d upon capital D and is equal to અહીંયા d sin theta. ત્યારબાદ ન્યૂનતમની શરત. ન્યૂનતમની શરત છે એ થશે n લેમ્બડા is equal to પદ તફાવત x small d upon capital D is equal to d sin theta. ઓકે, તો બે શરતો બહુ સિમ્પલ છે, એમાં કઈ અઘરું કામ નથી. વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે આમ તો ખાસ કઈ ભેદ નથી, બરાબર ને? જે મુખ્ય ભેદ છે એ બંનેની તીવ્રતાનો છે. તમે જેમ જેમ વ્યતિકરણમાં મધ્યસ્થ અધિકતમથી ઉપરની બાજુ જશો તેમ તેમ એની તીવ્રતા છે એ ઘટતી જશે. જો કલરની આપણે વાત કરીએ તો સફેદ પ્રકાશને સ્લીપ પર આપત કરવામાં આવે છે ત્યારે મધ્યસ્થ શલાકા તો સફેદ પ્રકાશિત જ હોય છે, પણ જેમ જેમ તમે સફેદથી ઉપર જશો એમ રાતા રંગથી શરૂઆત થશે. એટલે કે સફેદ મધ્યસ્થી નજીક જે શલાકા હશે બરાબર ને રાતા રંગની હશે, અહીંયાથી તમે ઉપર જશો એમ વધતી ઘટતી તરંગ લંબાઈ વાળી પ્રકાશિત શલાકા છે તમને દેખાય. એટલે એક એમસીક્યુ આપણે હતો કે વાદળી રંગ અને રાતો રંગ છે એમાંથી કોણ સૌથી વધારે મધ્યસ્થની નજીક હોય છે? તો જવાબ છે રાતો રંગ આવશે, બરાબર ને? કારણ કે મધ્યસ્થ શલાકા છે, મધ્યસ્થ અધિકતમ છે, એ તો હંમેશા સફેદ પ્રકાશિત જ હોય છે, બરાબર ને? અહીંયાથી તમે રાતા રંગથી આગળ વધો એમ જુદી જુદી તરંગ લંબાઈ વાળી તમને શલાકાઓ મળે છે. ઓકે, તો એ તો સફેદ પ્રકાશનો ઉપયોગ કરો ત્યારે એ પોતાના કલરમાં એટલે પોતાના રંગોમાં વિભાજિત થાય છે, બરાબર ને? ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે એ 2 બીટા થશે અને ઇટ ઇઝ 2 લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. મિત્રો આપણે અહીંયા સ્મોલ d વાપર્યું છે, પણ આપણે અહીંયા a કરી નાખીએ, અહીંયા પણ a કરી નાખીએ, કારણ કે એનો આપણે પહોળાઈ છે એ ધાર્યું છે. અહીંયા પણ આપણે a કરી નાખીએ. ઓકે, અને કોણીય પહોળાઈની વાત કરી હોય બરાબર ને, તો અહીંયા થશે 2 બીટા upon capital D is equal to 2 theta. 2 theta is equal to 2 lambda upon t. ઓકે, તો આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે, બહુ સિમ્પલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા કરતા બમણી હોય છે, બરાબર ને?
તો વિવર્તન છે એ કોઈ પણ વસ્તુનું સ્થાન આપણને અચોક્કસ આપે છે, એટલે કોઈ પણ વસ્તુ છે એ વિવર્તનને કારણે આપણને ધૂંધળી જોવા પડે છે. વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ભેદ ખાલી આટલો જ છે કે વિવર્તનમાં દરેક શલાકાની તીવ્રતા જેમ જેમ તમે ઉપર જશો એમ ઘટતી જશે, પહોળાઈ ઘટતી જશે, બરાબર ને. એટલે અહીંયા આપણે માત્ર ને માત્ર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે એના સૂત્ર સ્વરૂપે આપણે એને દર્શાવ્યું છે. અને જેમ જેમ તમે સફેદ પ્રકાશનો ઉપયોગ કરો તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા સફેદ રંગની હોય છે અને ત્યાર પછી રાતા રંગથી ઘટતી તરંગ લંબાઈ વાળા આપણને રંગો મળે છે, બરાબર ને. એટલે સપોઝ કે જાંબલીને રાતો રંગ કીધો હોય તો રાતો રંગ છે એ મધ્યસ્થની નજીક હશે. વિવર્તનને કારણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં પણ એની વિભેદન શક્તિને અસર કરે તેવા પરિબળો હોય છે. તો વિવર્તનને કારણે ટેલિસ્કોપમાં પણ આપણને કોઈ પણ વસ્તુનું આપણે સ્થાન ચોક્કસ રૂપે નક્કી કરી શકતા નથી અને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આપણને એક ડાર્ક સ્પોટ મળે છે જેને વિવર્તનની ખામી કહેવામાં આવે છે અને રેલે નામના વૈજ્ઞાનિકે એનું પ્રમાણ આપેલું છે. એટલે કે બે તારાઓને સ્પષ્ટ અને છૂટા જોવા હોય, બરાબર ને, તો બંને વચ્ચેનું કોણીય વિભેદન અથવા તો બંને વચ્ચેનું જે અંતર છે બરાબર એ d minimum is equal to અથવા તો એને ડેલ્ટા થીટા પણ કહી શકીએ 1.22 લેમ્બડા f upon 2a છે. અને એ જ વસ્તુ જો માઇક્રોસ્કોપ માટે આપણે કામ કરીએ તો માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન, અચ્છા કોણીય વિભેદનનો વ્યસ્ત કરો એટલે તમને શું મળે? વિભેદન શક્તિ મળે, બરાબર ને. એટલે વિભેદન શક્તિ માટે આનું વ્યસ્ત કરી નાખો અને વ્યસ્ત કરો તો વિભેદન શક્તિ વધારવો હોય તો આપણે લેન્સનો વ્યાસ વધારવો પડે, બરાબર ને. એમસીક્યુ માટે ઉપયોગી છે. માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન, માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન છે જેને d minimum is equal to 1.22 લેમ્બડા upon 2n sin બીટા છે, જ્યાં n sin બીટા ને કહેવામાં આવે છે ન્યુમેરિકલ અપેર્ચર. બરાબર ને. એટલે કે ન્યુમેરિકલ સંખ્યાત્મક ગુણધર્મ એવું કંઈક કહેવામાં આવે છે. અને d minimum નો વ્યસ્ત કરશો એટલે એને વિભેદન શક્તિ મળશે. વિભેદન શક્તિ rp is equal to 2n sin બીટા upon 1.22 into લેમ્બડા. વિભેદન શક્તિ વધારવી હોય તો વક્રી ભવનાંક છે એ આપણે એવું મટીરીયલ, એવું પદાર્થ, એવું લિક્વિડ, એવું પ્રવાહી વાપરવામાં આવે છે કે જેનો વક્રી ભવનાંક વધારે હોય. વક્રી ભવનાંક વધારે હોય એવું લિક્વિડ એટલે કે એમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જેને ઓઇલ ઇમર્શન કહેવામાં આવે છે. એટલે એનાથી આપણે એની વિભેદન શક્તિ વધારી શકીએ છીએ, બરાબર ને. ત્યાર પછી સાથે સાથે આપણે બીજું અહીંથી આપણે ધ્રુવીભવનની શરૂઆત કરી દઈએ. તો ધ્રુવીભવન છે એમાં સૌથી પહેલા આપણે એવું ભણ્યા હતા કે કોઈ અધ્રુવીભૂત પ્રકાશ કે જેની તીવ્રતાના સદિશો દરેક દિશામાં હોય એવા પ્રકાશને આપણે અધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ. એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની જે ઘટના છે એ ઘટનાને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. તો ધ્રુવીભવનની જે ઘટના છે એની માટે ખાસ પ્રકારની એક પ્લેટ વપરાય છે જેને ટુર્મેલિન પ્લેટ કહીએ. અને આ ટુર્મેલિન પ્લેટમાંથી જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે છે એની દગક્ષ હોય છે, બરાબર ને. કોઈ પ્રકાશને અહીંયાથી પસાર કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર આપણને સદિશો દગક્ષને સમાંતર હોય એવા સદિશો મળે છે જેને ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અને આ જે સમતલ છે એને સમાવતું અને ધ્રુવીભૂત સમતલ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા તીવ્રતા છે એ I0 છે તો અહીંયા એની તીવ્રતા ઘટીને શું થઈ જાય છે? I0/2. બધી જ દિશાઓમાંના જે સદિશો છે એનું આ દગક્ષ વડે એનું શોષણ થઈ જાય છે. જો આ ટર્મિનલ પ્લેટને હું ફેરવું તો દરેક દિશામાંના સદિશો મને અહીંયા મળશે અને દરેકની તીવ્રતા સમાન હશે. ધ્યાન રાખજો, તીવ્રતા સમાન હશે. સપોઝ કે હું આને ફેરવીને આમ કરી નાખું તો મને આ બાજુની તીવ્રતા વાળા સદિશો મળશે તો એની પણ તીવ્રતા I0/2 જશે. ઓકે, ત્યારબાદ માલસ નામના વૈજ્ઞાનિકે આને પોલેરોઇડ કહેવામાં આવે છે. આને કહેશું આપણે ધ્રુવીભવન કારક, બરાબર ને.
તો આના પોલરાઇઝેશન નો અભ્યાસ કરવો હોય તો એને બે પોલેરોઇડ લીધા છે, એકને ફિક્સ રાખીને બીજું ભ્રમણ કરાવવામાં આવે છે. તો માલેસના નિયમ મુજબ એની જે તીવ્રતા છે એની તીવ્રતા I I0 cos square theta લેવામાં આવે છે, બરાબર ને. એટલે કે જ્યારે એક આખું પરિભ્રમણ પૂરું કરાવીએ આપણે પોલેરોઇડ ને, બરાબર ને, એટલે બીજો જે પોલેરોઇડ છે એને ભ્રમણ કરાવવાનું છે, એકને ફિક્સ રાખવાનું છે અને એને આપણે એનાલાઇઝર કહીએ છીએ, જેને આપણે ભ્રમણ કરાવીએ છીએ. તો એ પોલેરોઇડ ને ભ્રમણ કરાવીએ તો બે વખત એની તીવ્રતા મહત્તમ અને બે વખત એની તીવ્રતા ન્યૂનતમ બને છે. ત્યાર પછી આપણે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવનનો અભ્યાસ કર્યો. તો પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવનના અભ્યાસમાં આપણે એટલું જોયું હતું કે જ્યારે સૂર્યપ્રકાશમાંથી કોઈ કિરણ છે એ પાણીના બુંદો અથવા તો હવામાં રહેલા રજકણો ઉપર પડે ત્યારે એનો જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન થાય છે. ત્રણ પ્રકારના પ્રકીર્ણન છે: રિલે પ્રકીર્ણન, મી પ્રકીર્ણન અને ભૂમિતીય પ્રકીર્ણન. ઓકે, તો એ આપણે તમે રે ઓપ્ટિક્સમાં અભ્યાસ કરી ગયા છે. તો એ પ્રકીર્ણન દ્વારા જ્યારે કોઈ બુંદ ઉપર કિરણ આપાત થાય છે, બરાબર ને, ત્યારે જુદી જુદી દિશાઓમાં એનું પ્રકીર્ણન થાય છે. પણ એવું કિરણ કે જે આપાત દિશાને લંબ હોય, બરાબર, લાલ આપાત દિશાને લંબ હોય એવું કિરણ આપણને ધ્રુવીભૂત મળે છે. એવું કિરણ આપણને કેવું મળે છે? ધ્રુવીભૂત મળે છે. તો આ પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવનનો અભ્યાસ કર્યો. એની માટે એક ફેક્ટ છે, 90 ડિગ્રીના ખૂણે જ કામ થશે, બરાબર ને. અને પુસ્તકના પાનાને લંબ એવા સદિશો મળે છે, પણ આ સદિશો એકબીજાને કેવા હોય છે? સમાંતર હોય છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો પરાવર્તન દ્વારા ધ્રુવીભવન, જેમાં બ્રુસ્ટરનો નિયમ છે. ને બ્રુસ્ટરનો જે નિયમ છે, બરાબર ને, એ કઈક આ રીતે છે. બ્રુસ્ટરનો નિયમ આ રીતે છે: n = tan θ p. એટલે પોલરાઇઝિંગ એંગલના ટેન્જન્ટનું મૂલ્ય એ સપાટીના વક્રીભવનાંક જેટલું છે. અસાઇનમેન્ટમાં આ કામ કરેલું છે. આપણે ક્રાંતિકોણની વાત કરી છે. તો ક્રાંતિકોણ sin c = 1/n = 1/tan θ p લખવામાં આવે છે. ઓકે, તો આખા ચેપ્ટરનું આપણે રિવિઝન કર્યું છે. આની ઉપર આધારિત જ એમસીક્યુ છે, બસ આપણે થોડા એને ઓળખવાના છે. તો ત્યારબાદ હવે આપણે અસાઇનમેન્ટ છે, જેટલા ડિફિકલ્ટીમાં મારી પાસે આવેલા છે એ અસાઇનમેન્ટ આપણે હવે સોલ્વ કરશું. ઓકે, તો આટલું છે, એક વખત વાંચી લો તમે. ઓકે, હવે અસાઇનમેન્ટમાં આપણી પાસે જેની ડિફિકલ્ટી છે એ લોકોએ મને વોટ્સએપ કરીને કીધેલું છે. તો એટલા કોમન જે ડિફિકલ્ટી છે એ હું તમને અત્યારે અસાઇનમેન્ટમાં સોલ્વ કરાવી દઉં છું. તો અહીંયા આપણી પાસે જે અસાઇનમેન્ટ છે એમાં 7, 8 અને 9 અને 10 આ ચાર એમસીક્યુ અત્યારે આપણે ડિફિકલ્ટીમાં છે. તો એમસીક્યુ નંબર 7 થોડું હું તમને ઝડપથી સમજાવીશ, કારણ કે અમુક એમસીક્યુ સહેલા છે, ખાલી બસ મારે સમજ આપવાની જરૂર છે. તો 7મો એમસીક્યુ: યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે અહીંયા સ્મોલ ડી એ આપ્યું છે આપણને 0.2 mm એટલે 10⁻³ મીટર. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ એટલે 5 × 10⁻7 મીટર એંગસ્ટ્રોમ હોય તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર, હમણાં જ વાત થઈ આપણે કોણીય અંતર, તો sin θ પ્રકાશિત શલાકા છે એટલે d sin θ = આપણે સૂત્ર વાપરશું n લેમ્બડા. આ આપણી શરત છે. સો sin θ = n લેમ્બડા upon small d. બસ હવે ગણતરી કરવાનું છે. તમે ત્રીજી પ્રકાશિત શલાકા એટલે n = 3 લેશો, લેમ્બડા = 5 × 10⁻7 અને સ્મોલ d = 0.2 × 10⁻7. ઓકે, તો આન્સર છે આઈ થિંક કદાચ 0.075 આવશે, બરાબર ને. ત્યાર પછી 8મો એમસીક્યુ: એક બિંદુએ સંપાત થતા સમાન તરંગ લંબાઈ વાળા બે તરંગો વચ્ચેનો પદ તફાવત, યસ, પદ તફાવત છે એ 13 લેમ્બડા છે, બરાબર. તે બિંદુએ ખાલી જગ્યા પ્રકારનું અને ખાલી જગ્યા ક્રમનું વ્યતિકરણ 50. તો આને આપણે ચકાસવું પડે. જો આમ તો તમને સીધો ખ્યાલ આવી જતો હોય ને તો બહુ સિમ્પલ વસ્તુ છે.
તમે સીધું જ એને સહાયક વ્યતિકરણના શરતથી એને ચકાસો તો n થઈ ગયા કેન્સલ, સો n = 30. જો તમે અપ્રકાશિત વડે ચકાસો તો n નું મૂલ્ય તમને અપૂર્ણાંક મળશે. અપૂર્ણાંક પોસિબલ છે નહીં. સો n = 13 અને આપણે એવું કહી શકીએ આ જે શરત છે એ સહાયક વ્યતિકરણની શરત છે, બરાબર ને? અને સહાયક વ્યતિકરણની શરત મુજબ આપણને 13મી પ્રકાશિત સલાહકા પડે છે એટલે જવાબ આપણો આવશે એ ઓપ્શન, સહાયક અને 13. ઓકે, ચલો પછી 9મો MCQ છે ડિફિકલ્ટીમાં. યંગના એક પ્રયોગમાં પડદા ઉપર આવેલા P બિંદુએ આ P બિંદુ આગળ 5મા પ્રકાશિત અને અપ્રકાશિત સલાહકા રચાય છે. તો P બિંદુ આગળ એનો પદ તફાવત કેટલો? યસ, આપણને 5મી અપ્રકાશિત કીધું છે. હવે પદ તફાવત બરાબર આપણું જે ઇક્વેશન છે એ કંઈક આ રીતનું છે, n + 1/2 * લેમ્બડા. જો કદાચ કોઈ રેફરન્સ બુકમાં n - 1/2 હોય તો ગભરાતા નહીં, કારણ કે આપણી એનસીઈઆરટી બુકમાં n + 1/2 છે, તો એ મુજબ આપણે કામ કરવાનું. તો n બરાબર આપણને કેટલામી અપ્રકાશિત કીધી છે? 5મી. તો 5 + 1/2 * લેમ્બડા. તો તમે હિસાબ કરશો તો અહીંયા થશે 11/2 * લેમ્બડા. ઓકે, તો આપણો આન્સર છે, આન્સર આવશે બી. ત્યાર પછી 10મો. જો મિત્રો 10મો MCQ છે એમાં તમને એક શોર્ટકટ ઇક્વેશન આપણે વ્યતિકરણમાં જોયું હતું કે શું કહે છે આપણને કે યંગના પ્રયોગમાં 5મી અપ્રકાશિત અને 3જી પ્રકાશિત સલાહકા વચ્ચેનું અંતર કેટલું? અચ્છા, 5મી અપ્રકાશિત એટલે n1 = 5 અને બ્રેકેટમાં લખી નાખશું આપણે અપ્રકાશિત, બરાબર ને? અને n2 = 3જી પ્રકાશિત, તો બ્રેકેટમાં આપણે લખી નાખશું 3જી પ્રકાશિત, બરાબર? બંને વચ્ચેનું અંતર, યસ, તો આજે અહીંયા આપણે આને n ધારશું, આને m ધારશું, બરાબર ને? પ્રકાશિતને અચ્છા ઓકે થોડું ચેન્જ કરી નાખી, કારણ કે આપણું જે ઇક્વેશન છે ને એમાં અપ્રકાશિતને m ધાર્યો છે ને પ્રકાશિતને n. તો અહીંયા m > n છે, તો આપણું જે ઇક્વેશન છે એ Δx = m - n - 1/2 * β. આપણે બે ઇક્વેશન અહીંયા લખ્યા હતા, ધ્યાનથી તમે એ કામ કરજો, બરાબર ને? તો m બરાબર 5 - 3 - 1/2 * β. તો બે સામેની બાજુ એટલે 10 10 - 6 - 1. તો અહીંયા -6 - 1 એટલે -7, 10 - 7 એટલે 3/2. તો આ આપણો આન્સર છે, બરાબર ને? આ ઓપ્શન છે એ આપણે 10મો ઓપ્શન 3/2, યસ, ડી ઓપ્શન આપ્યો છે, બરાબર? ત્યાર પછી આપણી પાસે MCQ નંબર 7 8 9 10, બરાબર ને? પછી 19 21 22 28 29 30. 19 21 22, બરાબર? ઓગણીસમાં પ્રથમ ક્રમના અધિકતમ અને દ્વિતીય ક્રમના અધિકતમને અનુરૂપ વિવર્તન કોણ કેને એટલે થીટાની વાત કરી છે. sin વિધેયનો ગુણોત્તર કેટલો? તો આપણે અધિકતમની શરત લખી, બરાબર ને? એમાં વિવર્તન કોણ એટલે સપોઝ કે sin θ1 પ્રથમ અધિકતમ લખ્યું છે એટલે n1 + 1/2 લેમ્બડા અપોન સ્મોલ, અને અહીંયા sin θ2 = n2 + 1/2. તો આ આપણી અધિકતમની શરત છે. શરતમાં મેં તમને d sin θ ના સ્વરૂપમાં લખાવેલું છે. હવે આની અંદર કિંમત મૂકીએ, બંનેને એકબીજાના છેદમાં મૂકીએ તો sin θ1 upon sin θ2 n1 બરાબર અહીંયા આપણે પ્રથમ અધિકતમ કીધું છે, તો અહીંયા
1 + 1/2 એટલે અહીંયા 3/2 લેમ્ડા અપોન સ્મોલ ડી કેન્સલ અને ડિવાઇડ બાય અહીંયા બીજું અધિક ટર્મ છે એટલે 2 + 2/2 એટલે અહીંયા થશે 5/2 બે કેન્સલ થઈ ગયા તો અહીંયા sin θ1 sin θ2 થશે 3/5 ઓકે તો 19 થઈ ગયો ત્યાર પછી હવે આપણે 21 નો જોઈએ જો 21 અને 22 બંને ઇક્વેશન છે 21 માં ઓપ્શન છે આપણને ન્યૂનતમની શરત કીધી છે તો ઓપ્શન એ આવશે d sin θm m લેમ્ડા અને 22 માં છે એ ઓપ્શન છે એ c આવશે d sin θm m + 1 લેમ્ડા/2 બરાબર પછી 29 ધ્રુવી ભવન અને વક્રી ભવનાંક વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર તો સિમ્પલ જો અહીંયા થોડું આપણને ટ્વિસ્ટ કરીને આ રીતે કીધું છે 29 માં આપણું ઇક્વેશન છે એ આ રીતે છે n = tan θ બરાબર કે નહીં આને હું છેદમાં જવા દઉં તો n / tan θ = 1 અને 1 / tan θ એટલે n * cot θ તો n ની જગ્યાએ આપણને μ આવ્યું છે બરાબર એટલે ઓપ્શન છે એ બી આવશે ત્યાર પછી 30 નો MCQ એક પારદર્શક માધ્યમ ઉપર ધ્રુવીભવન કોણ 51 ડિગ્રી છે તો માધ્યમનો વક્રી ભવનાંક તો n = tan 51 ડિગ્રી બસ તો આની અંદર કિંમત મેળવો તો 1.23 જેવું સમથિંગ કંઈક આવે છે બરાબર ને તો માધ્યમનો વક્રી ભવનાંક ઓકે ત્યાર પછી આપણને ડિફિકલ્ટીમાં 30 41 45 50 50 થી 54 બરાબર ને 41 45 50 પ્રતિકણ ભારતમાં ઉર્જા નું સંરક્ષણ થાય છે અને પરંતુ એનું પુનઃવેચન થાય છે એ આપવામાં છે ત્યાર પછી 45 ત્રણોપર વિવર્તનમાં લેમ્ડા સ્મોલ ડી થાય ત્યારે ખાલી જગ્યા બરાબર ને તો 45 માં આપણને લેમ્ડા સ્મોલ ડી ત્રણોપર વિવર્તનમાં તો અહીંયા લેમ્ડા ઓકે આપણે કોઈ પણ શરતનો આપણે ઉપયોગ કરીએ બરાબર ને અથવા તો બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર છે બરાબર બીટા લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો આને બંનેને આપણે કેન્સલ કરી નાખી કારણ કે આ બંને સરખા થાય છે તો બીટા કેપિટલ ડી તો અંતર વધે છે તો જવાબ છે એ આપણો શું થશે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર વધે છે તો ઓપ્શન ડી આવશે બરાબર ને ત્યાર પછી 50 લેમ્પમાંથી આવતા પ્રકાશના કિરણોને ટર્મિનેટ પ્લેટ ઉપર લંબરૂપે આપાત કરીને આપાત કિરણની ધરી ઉપર એને ફેરવવામાં આવે તો આપાત પ્રકાશની તીવ્રતા અચળ માલુમ પડે છે મેં તમને હમણાં જ સમજાવ્યું કે અપ્રકાશિત છે એટલે કે સોરી અધ્રુવીભૂત છે એની તમે ફેરવો તો બધી જ દિશામાંની તીવ્રતા તમને મળશે અને દરેક દિશામાંની તીવ્રતા છે એ કેવી રહેશે અચળ જ્યારે પોલેરોઇડને ભ્રમણ કરવામાં આવે ત્યારે તીવ્રતામાં વધઘટ થાય છે પરંતુ ક્યારેય શૂન્ય થતી નથી આથી કહી શકાય કે આપાત પ્રકાશ ખાલી જગ્યા છે બરાબર ને તો તીવ્રતા શૂન્ય ન થાય તો એ સંપૂર્ણ ધ્રુવીભૂત છે ઓકે ત્યાર પછી જો પ્રકાશના પરાવર્તન દ્વારા ધ્રુવીભવન થતું હોય તો પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ વચ્ચેનો ખૂણો છે બ્રુસ્ટરના નિયમ મુજબ હંમેશા π/2 જેટલો હશે બરાબર ટોપિકમાં આપણે ભણ્યા છીએ 53 માં MCQ અધ્રુવીભૂત પ્રકાશ કાચમાં ધ્રુવીભવન કોણે આપાત થાય તો પરાવર્તિત કિરણ એ 100% ધ્રુવીભૂત હશે આપણને મેં ડોટ નિશાની વડે પૃષ્ઠના નિયમમાં દેખાડ્યું હતું અને કીધું હતું કે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે જે 100% નિકોલ પ્રિઝમમાં નથી આપણે એટલે એનો અભ્યાસ આપણે નથી કરવાનો બરાબર ને તો 54 સુધીના MCQ થઈ ગયા હવે આગળ જોઈએ આપણે ત્યાર પછી 58 59 61 77 58 59 61 77 58 નો જે છે
એ યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમ્બડા જાડાઈની અને 1.5 વક્રી ગુણાંક ધરાવતી એક પ્લેટ મૂકવામાં આવે છે. જો મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય, બરાબર ને, એટલે મધ્યસ્થ સલાકા માટે આપણે n બરાબર 1 વાપરશું. પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી? તો લઘુત્તમ જાડાઈ છે એ t is equal to, એક ઇક્વેશન આપું છું તમને, યાદ રાખજો, n લેમ્બડા અપોન મ્યુ માઇનસ 1. n બરાબર 1 થશે. મ્યુ એટલે વક્રી ગુણાંક, કાચનો વક્રી ગુણાંક છે એ આપણને 1.5 આપ્યો છે, બરાબર ને. તો એની ઉપરથી તમને અહીંયા જાડાઈ મળશે. આ ઇક્વેશન સીધું યાદ રાખવાનું છે. આપણા સિલેબસમાં છે નહીં, બરાબર ને, પણ જાડાઈ મેળવવાની વાત કરી છે તો એ આપણે આનાથી મળી શકે. પછી 77 માં યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રવાહીમાં 10મી પ્રકાશિત સલાકા અને હવામાં 6ઠી અપ્રકાશિત સલાકા મળે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો? તો પ્રવાહીનો વક્રી ભવનાંક આપણે મેળવવો છે. જો અહીંયા રફ કરી નાખીએ થોડું. પ્રવાહીનો વક્રી ગુણાંક આપણે મેળવવો હોય તો આપણું ઇક્વેશન આ રીતે છે. એનું જે કોણીય અંતર છે, યસ, થીટા ઇઝ ઇક્વલ ટુ, થીટા ચલે છે અપ્રકાશિત માટે n+1/2 અને પ્રકાશિત માટે, અચ્છા, આપણું ઇક્વેશન કંઈક આ રીતે છે, લખી નાખીએ આપણે, b sin theta is equal to n+1/2 n1 કહીએ લેમ્બડા, ઓકે, અને આ ન્યૂનતમ માટે છે is equal to n લેમ્બડા, બરાબર. તો હું કહી શકું કે થીટા છે ચલે છે n/2 અને થીટા 1 કહી દે અને થીટા 2 કહી દે, એ થશે n2 લેમ્બડા, બરાબર. લેમ્બડા તો કેન્સલ થઈ ગયું છે. તો હવે આપણે એવું કીધું છે કે 10મી પ્રકાશિત સલાકા એટલે n1 બરાબર 10, થીટા 1 અપોન થીટા 2 એટલે 10+1/2. અચ્છા, કોણીય અંતર છે એ વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે અહીંયા μ2 અપોન અહીંયા થશે μ1. આપણે એક દાખલો સ્વાધ્યાયમાં એવો ગણી ગયા છે, બરાબર ને, કે જેમાં વક્રી ભવનાંક અને કોણીય અંતર છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર ને. તો અહીંયા n+1/2 આ આપણે પાણીમાં રાખીએ ને જ્યારે હવામાં રાખીએ છીએ ત્યારે હવાનો વક્રી ભવનાંક 1 થાય અને એમાં આપણને 10મી અપ્રકાશિત સલાકા, અચ્છા, ઓકે, આપણને 10મી પ્રવાહીમાં 10મી પ્રકાશિત કરી છે. ઓકે, તો પ્રવાહીની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા થીટા 1 ચલે છે n1+1/2, બરાબર ને. તો આપણે થોડી ભૂલ કરી છે તો ભૂલને સુધારી લઈએ. નીચે આવશે n2+1/2 અને ઉપર થશે ખાલી n, બરાબર. તો અહીંયા થશે 10 અને એના છેદમાં 6+1/2, બરાબર. તો એનો હિસાબ કરીએ આપણે તો થીટા 1 અપોન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 10 અને એના છેદમાં સામસામે ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 12 ને 13 ના છેદમાં, ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ μ2. તો μ2 ઇઝ ઇક્વલ ટુ હિસાબ કરવો તો અહીંયા થશે 20 ના છેદમાં, ઓકે, તો આનો વક્રી ભવનાંક, બરાબર. ત્યાર પછી યસ 81મો તો આપણે ગણાવ્યો, બરાબર ને. 84 સમજાયું એની જગ્યાએ એની સાથે સાથે 85મો પણ તમને આવડશે, બરાબર ને. તો 84 જોઈ લઈએ આપણે. કોઈ એક માધ્યમ માટે ધ્રુવીભવન કોણ થીટા p ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ આપણે મેં તમને સમજાવ્યું 60 ડિગ્રી આપેલું છે. તો ક્રાંતિ કોણ કેટલો? તો sin c is equal to 1/n અને n is equal to અહીંયા થશે tan theta p. બસ, તો આપણે ક્રાંતિ કોણ c મેળવવું છે તો sin ઇન્વર્સ આ બંનેને સરખાવી દઈએ 1/tan sine, બરાબર. tan sine એટલે √3 થશે એટલે sin ઇન્વર્સ 1/√3.
બસ 85મો એની જેમ જ છે અને લાસ્ટ 88મો વિવર્તનના પ્રયોગમાં સ્લિટની પહોળાઈ 0.6 નેનોમીટર છે. જો પીળા પ્રકાશને આઘાત કરીને વિવર્તન ભાત મેળવી શકાય અને પીળા પ્રકાશના સ્થાને એક્સ-રે નો ઉપયોગ કરીએ તો વિવર્તન મળશે નહીં. કેમ કે એક્સ-રે છે વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિવર્તન અનુભવી શકતા નથી. બરાબર ને? એટલે કે આપણે એને જોઈ શકતા નથી, માત્ર દ્રશ્ય પ્રકાશ માટે જ વિવર્તન અનુભવી શકીએ છીએ. બરાબર ને? તો જવાબ છે એ આવશે. ઓકે, તો આ સાથે આપણે અસાઇનમેન્ટની ડિફિકલ્ટી છે એ પૂરી કરીએ છીએ. બરાબર. બીજું અસાઇનમેન્ટ છે મેં તમને સેન્ડ કરી નાખ્યું છે, તો એ અસાઇનમેન્ટ તમારે સોલ્વ કરીને ડિફિકલ્ટી મને મોકલાવવાની છે. ઓકે, થેન્ક યુ.